આજના નવા બ્લોગની અંદર તો આજે આપણે જવાનું છે અમદાવાદમાં આવેલો ભમરે કૂવો જોવા માટે. તો વિડીયોની અંદર બન્યા રહેજો, બહુ જ મજા આવશે અને ઐતિહાસિક વિડીયો છે આજે. તો જોવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે ભમરે કૂવો જઈને. તો આ છે ખાતરજ ચોકડી એટલે કે ખાતરજ પંચવટી સર્કલ. તો ખાતરજ સર્કલે તમે આવો એટલે ખેડા દ્વારકા હાઈવે ખરો એ રોડે આપણે આવી જાઓ તારાપુરવાળા. તો મિત્રો ખાતરજથી આપણા 2 કિલોમીટર તમે આગળ આવશો એટલે રસ્તા પર જ છે. તો આ તમે જોઈ શકો ગેટ આનો ભમરિયા કૂવાનો. એને આપણે ભમરિયા કૂવાના નજીક આપણે આવી ગયા. તો જોઈ લો આ છે એનો દરવાજો અને અહીંયા પુરાતત્વ વિભાગનો બોર્ડ પણ અહીંયા લાગી ગયેલો. તો જોઈ લો. તો અહીંયા ઘણી બધી એવી પૌરાણિક ઐતિહાસિક વાતો અહીંયા જોડાયેલી છે આ કૂવાની સંગાત. તો લેવડ આપણે એને ઉપર જોઈએ અને બતાવું. તો જોઈ લો આ રીતનું છે કંઈક. તો જોઈ લો આ છે કંઈક ઉપરનો વ્યૂ છે અહીંયા. જોઈ લો આ બધા અહીંયા અત્યારે જાળી મારી દીધી. આ બધા ભોયરો તમે જોઈ શકો છો અહીંયા. જોઈ લો ચામાચીડીનો અવાજ પણ અહીંયા આવે છે. તો વિડીયોને લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ દિવાલો પણ જોઈ લો. અત્યારે અમુક તૂટી ગઈ ને અત્યારે અડીકમ છે. ઘણી પૌરાણિક દિવાલ છે અહીંયા. તો આ છે મોહમ્મદ બેગડાનો ભમરી કૂવો. અહીંયા એવું પણ કહેવામાં આવે કે 2 ભોયરા પણ છે જે એક અમદાવાદ નીકળે છે અને એક પાવાગઢ. તો મિત્રો આ કૂવાની આપણે જો બાંધકામની વાત કરીએ તો 15મી સદીમાં મોહમ્મદ બેગડા નામના બાદશાહે આ કૂવાનું બાંધકામ કર્યું હતું. તો મિત્રો ચલો આપણે એની વાત કરીએ. તો મિત્રો અહીંયા વાતો એવી પણ થાય કે જ્યારે પહેલાં તાપમાન વધી જતું હતું ત્યારે મોહમ્મદ બેગડા ગરમીથી બચવા માટે આ કૂવાની અંદર ઓરડા બનાવ્યા હતા. તો એ ઓરડાની અંદર જ્યારે બહુ ગરમી પડતી હતી ત્યારે તાપમાનથી બચવા માટે એવા ઓરડાની અંદર એવા આરામ કરતા હતા. કારણ કે પાણી અને ઓરડા બંને નજીક હતા કૂવાના કારણે. એટલા માટે ઠંડક ભર્યું વાતાવરણ ત્યાં આગળ રહેતું હતું. એટલા માટે એવા અંદર આરામ કરતા હતા. આ દિવાલ પણ તમે જોઈ શકો છો બધું પહેલાંનું જ બનેલું હોય. તો જોઈ લો મિત્રો આ છે પહેલાંનું. કારણ કે આની તરફ કોઈ સપોર્ટ નહીં તો પણ અત્યારે અડીખમ ઊભું હોય. તો તમે જોઈ શકો છો કોતરણીઓ પણ બહુ ખતરનાક અહીં ડિઝાઇન આપેલી છે. તો હું તો એ જ વિચાર કરું કે કેમનું આ બધું બનાવ્યું હશે. મને તો સારું લાગતું જ નહીં. તો તમે જોઈ શકો છો ખાલી વિડીયોમાં બહુ જ ખતરનાક કામકાજ કરેલું હોય. તો લેવડ આપણે જે આપણે પાછળ જે અંદર જવાના જે પગથિયા એ બાજુ આપણે જઈને તમને બતાવું. મિત્રો જે આપણે 4 ખૂણા 4 પેલા જે જોયા એની પર તો જાળી મારેલી હતી પણ અહીંયા આગળ ખુલ્લું. તો તમને બતાવવાની કોશિશ કરીશું અંદર. તો ચલો આપણે જઈએ અંદર.
તો મિત્રો આ રિસ્ક લઈને અમે વિડીયો ઉતાર્યો, તો જોઈ લો ખાલી, લાઈક તો કરવાનો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો આપણે અંદર જઈએ. લાઇટ પણ ઓન કરી નાખીએ આપણે, તો તમે જોઈ શકો છો. આ છે અંદરનું વ્યૂ કંઈક આ રીતે. તમે જોઈ રહ્યા છો મિત્રો. જો લો મિત્રો, ચોમાચીડિયાનો અવાજ પણ તમે સાંભળી શકો છો. તો બહુ જ ખતરનાક અવાજ હા. તો ફાઇનલી મિત્રો આપણે અંદર આવી ગયા હતા, તમે જોઈ શકો છો. આ છે ભમરિયા કૂવો. તો આ છે અંદરનું વ્યૂ, જોઈ લો ખાલી. તો મિત્રો ખતરનાક રિસ્ક ઉભા 2 મિનિટ લાઇટ બંધ કરી દો એટલે તમને પણ દેખાય. તો ખતરનાક આપણે રિસ્ક લઈને વિડીયો ઉતાર્યો, તો લાઇક કરવાનું તો યાર બને છે, કારણ કે આટલું બધું રિસ્ક લઈને વિડીયો ઉતાર્યો તો લાઇક કરવાનું ભૂલતા નહીં યાર, અને સબસ્ક્રાઈબ અને સપોર્ટ પણ કરો, તો અમે આવા વિડીયો અમે બીજા લાવી શકીએ. તો જોઈ લો ખાલી આ અંદરનો વ્યૂ છે. આ છે ભમરિયા કૂવો મિત્રો. તમે જોઈ શકો છો આ બધી પહેલાંની બનાવટ. તો અંદર પણ બીજા બધા ઘણા બધા આવા છે, પણ અત્યારે અંધારું બહુ છે. તમે ખાલી જોઈ લો ખાલી રિસ્ક કેટલું. તો હજુ લો ઉપરની બનાવટ 2 મિનિટ લાઈટ ચાલુ કરું, દેખાય તમને, જોઈ લો. આનો ફોટો પાડો પણ 2 મિનિટ પાડ્યો પણ થાય પૂરું થાય. તો મિત્રો આની અંદર ચોમાચીડિયા પણ ઘણા બધા, તો જોઈ શકો છો તમે. બીજું પણ અહીંયા નીચે જવાનું એ રસ્તો છે, અહીંયા ના નીચે તો જોઈ લો ખાલી. આ છે ભમરિયા કૂવાનો અંદરનો વ્યૂ, તમે જોઈ શકો છો. અંદરનો વ્યૂ તમે જોઈ શકો છો ભમરિયા કૂવાનો. તો મિત્રો વિચાર કરો ખાલી, આ બનાવવા માટે કારીગર કેવા હશે કે આ રીતે બધું બનાવ્યું હશે. તો આ જોઈ લો, બીજું પણ નીચે જવાનો રસ્તો અહીંયા છે, તમે જોઈ શકો છો. મિત્રો જે આ ઓરડા તમે જોઈ રહ્યા હો મિત્રો, એ જ ઓરડામાં મોહમ્મદ બેગડા ગરમીના કારણે અહીંયા આરામ કરવા આવતા હતા. તમે જોઈ શકો છો, એ જ ઓરડા છે જે મોહમ્મદ બેગડા અહીંયા આરામ કરતા હતા ગરમીના લીધે. તમને અવાજ પણ સંભળાતો છે ચોમાચીડિયાનો. બીજું પણ આ બધું બતાવું તમને, જોઈ લો. તો ચલો આપણે હવે બહાર નીકળી જઈએ. ફાઇનલી આપણે રિસ્ક લઈને અંદરનો વિડીયો ઉતારીને આપણે બહાર નીકળી ગયા. એવા ઘણા બધા યુટ્યુબરો છે જેમને અમુકે અંદરથી ઉતાર્યો, અમુકે બંધ હોવાના કારણે નથી ઉતાર્યો, પણ આપણને આજે ચાન્સ મળી ગયો કારણ કે ખુલ્લું હતું એટલા માટે. તો મિત્રો તમે પણ જો અંદર જોવા જાઓ તો 4-5 જણા તો જ જોજો, બાકી એકલા ના જતા, કારણ કે બહુ રિસ્કવાળું કામ હો. રિસ્ક લઈને ગયા તો જોઈ લો આનો પાવર મસાલાનો. તો મિત્રો વ્લોગ લાઇક કરવાનો, સબસ્ક્રાઈબ કરવાનો, બીજી જગ્યાએ શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે ઘણા બધા એવા લોકો હોય કે બહારથી જોઈને જતા રહેલા પણ હજુ અંદર જયા નહીં. તો ફરી મળીએ આવા નવા બ્લોગની અંદર, અને જો સપોર્ટ કરશો તો બીજા પણ આવા બ્લોગ અમે તમારા માટે લાવતા રહીશું. તો જય માતાજી, હર હર મહાદેવ.